ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈના રાઇટર તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ ઉર્ફે ડીસી ચતુરસિંહ ગોહિલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા આજે તેમને વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં ભાવનગર સિટી ડીવાયએસપી આર સિંગલ, ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એને ઊભું થવાની ટેવ કે જઈને અમને એવું થાય કે ના તમારે ઊભું નહીં થવાનું, તો કે ના થાય. અને ડેડિકેશનની વાત કરું તો એ 9 વાગ્યાને આવી જાય, બપોરે 2-2:30 વાગે હાલો સાહેબ તમે જમતા હો, એ જમીન પાછા તરત આવી જાય. પીઆઈ સાહેબ ત્યારે ઠાકોર સાહેબ હતા, એમને ખબર હોય ના હોય કઈ કેસ ચાલે શું છે બધું ડીસી ડીટો ડી સાહેબને કે સાહેબ આનું આટલું થઈ ગયું. અને એક નાઇટમાં 1-1:30 વાગે એક તપાસ આવેલી, તો મને કીધું અરજીના કામે જ હતું અને મેં ડીસીને ફોન કર્યો, ડીસી આવું છે. ડીસી આવી ગયા. સવારે 6 વાગ્યા સુધી ડીસી મારી સાથે એ કેસ સોલ્વ કરવામાં, અને 11 વાગ્યા સુધીમાં એક લૂંટ જેવું જ હતું, પણ લૂંટ દાખલ નહોતી થઈ, પણ એ કેસ સોલ્વ કરવામાં ખાલી ફ્રેશ થવા માટે જ ગયા. અને 1:30 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં એ બધું પૂરું કરી દીધું હતું. પણ ડીસીના મોઢે જ થાક નહીં, અને એવું નહીં કે ચલો હવે આરામ કરશું, હવે નથી જવું. 11 વાગે બધું પૂરું કરીને જમીન પાછા આવી ગયા. એટલે આ ડેડિકેશનનું, અને ઘણી મને એવી ટેવ છે કે હું એકવાર ચોકીએ જાઉં પછી જમાદારમાં હું ડીસીનું સ્થાન મારે કાયમી રહેશે, કાયમી ડીસીની યાદ રહેશે જ કે મને એક એવા જમાદાર મળ્યા હતા કે જે મારી વફાદારી, એક સેનાપતિ વફાદાર હોવો જોઈએ, વફાદારી ડીસીની એવી કોઈ દી ખોટું કોઈ દી કરવું નહીં, અને ખોટું કોઈ દી આપણને સલાહ નહીં આપી. નકર ઘણા એવા હોય તો ખોટા અધિકારીને ભરાય છે. અધિકારી મને થોડુંક બોલ્યા તો હાલો સાહેબને ભરાઈ દી, પણ એવું ડીસીને કોઈ દી મનમાં નહીં. ક્યારેક હું ડીસીને બોલ્યો, ડીસી આમને આમ કેમ કરો છો તમે, કેમ આમાં કાગળ આમ નથી થયા, હજી ડાયરી કેમ નથી બનાવી, મારે રિમાન્ડમાં જવાનું હતું, પણ ડીસી આ સાહેબ બનાવી દી. પણ એમ નહીં કે એટલો હું અનુભવી છું, સાહેબ કોઈ દી મારથી નાના છે ઉંમરમાં જ છે, તો એ ડીસી મને કોઈ દી હામાં નથી થયા. આ બાબતનું ડીસીનું કે એક ડિસિપ્લિન ને વફાદારી જોઈને મને અત્યારે ખૂબ પેલું, મને અત્યારે એમ થાય છે કે મારા પોલિટિક્સમાં ખૂબ મને ઘટ પડશે. ગમે પોલિટિક્સ 35-40 અધિકારી ઉપર નોકરી કરી છે, ઓછામાં ઓછા 40 અધિકારી હશે. કામ હોય અડધી રાતે ફોન કરે તો હું આવી જાઉં બંને કરે. અને મારી નોકરી 9 વાગ્યાથી બપોરે 2 હોય, સાંજે 4 થી રાતના 10-10:30 સુધી સતત મહેનત કરું. બસ આવી આ ડેડિકેશન નોકરી પ્રત્યેનું તેમજ એમની જે ડિસિપ્લિન છે સન્માનિત કર્યો હારો. એક પંચનામું કરી નાખો. દરેક અધિકારી માને ન મને નકર મને કહેતા સાહેબ તમે પહેલાંને કહી દો ને, કોઈ દી એમ નહીં કે એને નુકસાન કરવાની નહીં, પણ સાહેબ તમે જરી ઠપકો આપી દો તમારી રીતે. એ ડીસીના શબ્દો હોય છે, મને યાદ છે કે કોઈ પ્રત્યે કોઈ અણગમો નહીં. પોલીસ સ્ટેશનમાં કોઈથી કાંઈ બેઠા હોય તો ખોટા માટે એમ નહીં કે સાહેબ તમે આમ છે ને તેમ છે, તમે બધું અમને હેરાન કરો છો ને ખોટું છે એવું નહીં, સાહેબ આમાં આમ નહીં આમ કરો. આ રીતનું ડીસીનો અભિગમ અધિકારી વાળે રહ્યો છે, દરેક અધિકારી વાળે. ઇઝ અ પીએસઆઈ કોઈ પણ મારા અંડરમાં હોય તો પીએસઆઈની ડીસી રિસ્પેક્ટ આપે. હાલ્યા હતા તો તરત ડીસી, કદાચ હેઠે હાલ્યા હતા આપણે ઉતરી તરત સેલ્યુટ ડીસીને, ભલે યુનિફોર્મમાં